ચાલો આજે વાત કરીએ માણેકપુર પ્રાથમિક શાળાની. એમના વિદ્યાર્થીઓએ એનએમએમએસ પરીક્ષામાં ધૂમ મચાવી દીધી છે. આ બધા જ હોનહાર વિદ્યાર્થીઓને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. તો થયું એવું કે એનએમએમએસ પરીક્ષા 2026ના પરિણામો આવ્યા અને સાથે લાવ્યા છે ખુશીના સમાચાર. હવે સવાલ એ છે કે શાળાના આ ચમકતા સિતારાઓ છે કોણ? ચાલો જોઈએ. આ સફળતાના સાચા શિલ્પીઓ. અને આ સફળતાના શિખર પર જે નામ ચમકી રહ્યું છે એ છે પટેલ જીમિતકુમાર નવનીતભાઈ. એમની અસાધારણ પ્રતિભા અને સખત મહેનતે ખરેખર કમાલ કરી દીધી છે. અને જરા એમના માર્ક્સ તો જુઓ, 180માંથી પૂરા 145. વાહ! આ આંકડા જ એમની મહેનત અને લગનની આખી કહાની કહી જાય છે. ખરેખર ખૂબ જ પ્રશંસનીય પ્રદર્શન. પણ આ સફળતાની ગાથા અહીંયા જ નથી અટકતી. જીમિતકુમારની સાથે બીજા 6 તેજસ્વી સિતારાઓ પણ છે જેમણે આ ગૌરવ મેળવ્યું છે. ચાલો આ બધા જ હીરોને દિલથી અભિનંદન આપીએ. પટેલ પ્રિન્સ કમલેશભાઈ 93 ગુણ સાથે, પટેલ માનવ ચેતનભાઈ 78 ગુણ, અંતોલા રિંકુબેન વાસુસિંહ 76 ગુણ, અને જો પટેલ આરવ ઉપેન્દ્રભાઈ અને ડામોર આરતીબેન ભરતભાઈ બંને 73 ગુણ મેળવ્યા છે અને ડામોર સોનલબેન ભરતભાઈ 61 ગુણ સાથે સફળ થયા છે. દરેક વિદ્યાર્થીની મહેનતને 100 સલામ. આ અદ્ભુત પરિણામ જોઈને મનમાંથી બસ એક જ અવાજ આવે છે, ખૂબ ખૂબ અભિનંદન. અદ્ભુત પરિણામ જોઈને મનમાંથી બસ એક જ અવાજ આવે છે, ખૂબ ખૂબ અભિનંદન. આ તમામ વિદ્યાર્થીઓને એમની મહેનત અને સફળતા માટે દિલથી અભિનંદન. આ જીત માત્ર વિદ્યાર્થીઓની નથી, આ તો આખી શાળાની જીત છે. જોઈએ કે શાળા પરિવારે આ ગૌરવને કેવી રીતે વધાવ્યું છે. આખી માણેકપુર પ્રાથમિક શાળા, એના શિક્ષકો, સ્ટાફ, આખા પરિવારે ભેગા મળીને આ 7 વિદ્યાર્થીઓને એમની આ સિદ્ધિ બદલ દિલથી અભિનંદન પાઠવ્યા છે. અને કેમ નહીં, કારણ કે આ સફળતા એ સામૂહિક પ્રયત્નો, યોગ્ય માર્ગદર્શન અને એકબીજાના સાથ સહકારનું જ તો પરિણામ છે. આ સફળતા એક અંત નથી, પણ એક નવી, શાનદાર સફરની શરૂઆત છે. આ એનએમએમએસ શિષ્યવૃત્તિ એમના ભવિષ્ય માટે એક મજબૂત પાયા જેવી છે. પણ સવાલ એ થાય છે કે આ તેજસ્વી તારલાઓ અહીંથી હવે કઈ નવી ઊંચાઈઓ સર કરશે? એમનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે? આ એક એવો સવાલ છે જે આપણા સૌના દિલમાં આશા અને ગર્વ ભરી દે છે.